લોકસભાની બેઠક છે, પણ એક સુરતની લોકસભા બિનહરીફ જાહેર થવાને કારણે અત્યારે 25 લોકસભા બેઠકો ઉપર વોટિંગ ચાલી રહ્યું છે અને 3 વાગ્યા સુધીના આંકડા સાથે હું તમારી સાથે ફરીથી હાજર થઈ ગયો છું. પરંતુ 3 વાગ્યા સુધીના આંકડાની અંદર વોટિંગ પેટર્નની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે એવી ધારણા હતી કે બપોર પછી એટલે 1 થી 3ની અંદર ગરમીને કારણે થોડુંક વોટિંગ ઘટી શકે છે, તો એવું જ કંઈક ચિત્ર જોવા મળી રહ્યું છે. લગભગ 10% જેટલું વોટિંગ 1 થી 3ની અંદર થયું છે. બીજું કે 1 વાગ્યા સુધી બનાસકાંઠાની બેઠક ઉપર સૌથી વધારે મતદાન આગળ ચાલતું હતું અને પોરબંદરની બેઠક ઉપર સૌથી ઓછું મતદાન થતું હતું. પરંતુ હવે આંકડા બદલાઈ ગયા છે. હવે બપોરે 3 વાગ્યા સુધીમાં વલસાડની અંદર સૌથી વધારે મતદાન થયું છે 58.5% અને અમરેલીની અંદર સૌથી ઓછું મતદાન થયું છે 37.82% અને પોરબંદરની અંદર અત્યારે 37.96% જેટલું મતદાન છે અને બનાસકાંઠામાં 55.74% મતદાન ચાલી રહ્યું છે. પણ આશ્ચર્યજનક વાત એ છે કે વલસાડની બેઠક ઉપર જે મતદાન 58.5% થયું એમાં 1 વાગ્યાથી માંડીને 3 વાગ્યા સુધીની અંદર 13% જેટલું મતદાન વધ્યું. બીજું કે વલસાડની અંદર જે ડાંગ વિધાનસભા આવે છે એની અંદર 67% જેટલું મતદાન થઈ ગયું છે. હવે આપણે એક સામાન્ય વાત સમજીએ તો સવારે 7 વાગ્યાથી માંડીને મતદાન શરૂ થયું છે અને સાંજે 6 વાગ્યા સુધી થવાનું છે. એટલે 3 વાગ્યા સુધીનો જે સમય થયો એમાં 8 કલાક પૂરા થયા, તો 8 કલાકની અંદર 47.3% જેટલું મતદાન થયું છે. મતલબ કે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો સમય બાકી છે. તો 3 કલાકની અંદર બીજા ધારો કે 20% બી આપણે મતદાનની ગણતરી રાખીએ કે 20% જેટલું મતદાન થાય તો 70%ની આજુબાજુ મતદાન પહોંચે એવું અત્યારે લાગી રહ્યું છે. બીજું કે ભરૂચની બેઠક ઉપર જે ચૈતર વસાવાનું જે ડેડિયાપાડાની બેઠક છે જે વિધાનસભા પરથી જીતેલા, એ બેઠક ઉપર 68% જેટલું મતદાન થયું છે. હવે 3 વાગ્યા સુધીની અંદર આજે 25 બેઠકો છે એના આંકડા પણ એક વખત આપણે જોઈ લઈએ તો કચ્છની અંદર 41.6% મતદાન 3 વાગ્યા સુધીમાં થયું છે. બનાસકાંઠામાં 55.74%, એટલે 1 વાગે જે મતદાન હતું અને 3 વાગે જે મતદાન થયું એમાં 10%નો વધારો બનાસકાંઠાની બેઠક ઉપર થયો. પાટણમાં 46.69, મહેસાણાની અંદર 48.15, સાબરકાંઠાની અંદર 50.36, ગાંધીનગરમાં 48.99, અમદાવાદ ઈસ્ટમાં 43.55, અમદાવાદ વેસ્ટની અંદર 42.21, સુરેન્દ્રનગરની અંદર 40.93, રાજકોટમાં 46.47, પોરબંદરની અંદર 37.96. આમ જોવા જઈએ તો પોરબંદરની અંદર પણ હજુ વોટિંગ ઓછું જ હોય એવું લાગી રહ્યું છે. જામનગરની અંદર 42.52, જૂનાગઢમાં 44.47, અમરેલીમાં 37.82, ભાવનગરમાં 40.96, આણંદમાં 52.49, ખેડામાં 46.11, પંચમહાલમાં 45.72, દાહોદમાં 46.97, વડોદરામાં 48.48, છોટાઉદેપુરમાં 54.24, ભરૂચમાં 54.90, બારડોલીમાં 51.97, નવસારીમાં 48.3 અને વલસાડની અંદર 58.5. આપણે દક્ષિણ ગુજરાતની 4 બેઠકો જોઈએ તો સારું એવું મતદાન છે. એમાં વલસાડની અંદર તો સૌથી વધારે છે, પણ નવસારીમાં પણ 48% જેવું મતદાન થઈ ગયું છે.
બારડોલીમાં 51.97 અને ભરૂચની અંદર 54.90% જેટલું મતદાન થઈ ગયું છે. તો દર્શક મિત્રો, આવા અપડેટ સાથે અમે રેગ્યુલર તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.